રહ્યું હતું અને હંગામી હોવા છતાં પણ તેમણે સાતમ આઠમ અને નવરાત્રિમાં એક દિવસે દાંડિયા રાસ અને ગરબા રાસનું આયોજન આવા કાર્યક્રમોની શરૂઆત કરી જ દીધી હતી. ત્યારે 2000ની સાલમાં સ્થાપક પ્રમુખ શ્રીમતી હેમલતાબેન રવિલાલ પારસિયાના માર્ગદર્શન હેઠળ 2001 અને 2000થી 2003ની કમિટી જે પાકે પાયે ઓળખ મળી કમિટીને, એ કમિટીની રચના થઈ અને ત્યાર પછી 2003માં બંધારણનો પાયો નખાયો. 2006માં મહિલા મંડળનું બંધારણ બનાવાયું, જેમાં સ્વર્ગીય ડૉક્ટર રજનીકાંત નારાયણ પ્રેમજીયાણી અને ડૉક્ટર મનીષ નારાયણ ચૌહાણને હું અહીંયા એમના સહકાર બદલ શાબ્દિક સન્માન કરું છું. તેમણે બંધારણની રચનાથી લઈને પ્રિન્ટિંગ સુધીનું બધું કામ સંભાળ્યું હતું. બંધારણની પહેલી આવૃત્તિ 1/9/2006માં અમલમાં આવી, બીજી આવૃત્તિ 1/9/2017 અને ત્રીજી આવૃત્તિ 11/12/2023માં સમયોચિત બદલાવ સાથે પ્રગટ કરાઈ હતી. 2010માં દશાબ્દી મહોત્સવ મહિલા મંડળે ખૂબ ધામધૂમથી કાલિદાસ હોલમાં ઉજવ્યો હતો, જેમાં આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે જેવા સામાજિક નાટક રજૂ કર્યો હતો. અને આજે આ ભવ્ય ઇતિહાસ ફરી જીવંત થવા જઈ રહ્યો છે. અહીં 2001થી લઈને 2024 દરમિયાન મહિલા મંડળમાં જે બહેનોએ સેવા આપી છે એ બધી જ બહેનોને સ્ટેજ પર પોતાના કમિટીની જ્યારે અહીંયા ઉદ્બોધન થાય, કમિટી જ્યારે અહીંયા અનાઉન્સ થાય ત્યારે સ્ટેજ પર આવવા મારું નમ્ર નિવેદન છે. અને સૌ પ્રથમ હવે આપણે આ સ્ક્રીન પર સ્થાપક પ્રમુખ એટલે કે 1/9/2001થી 31/8/2000 સુધીના સમયગાળામાં પ્રમુખ તરીકે સેવા બજાવી ચૂકેલ શ્રીમતી હેમલતાબેન રવિલાલ પારસિયાના મંતવ્યને વિડીયો દ્વારા આપણે માણીશું. મંતવ્ય પછી બહેનોના નામ લેવાશે. એ કમિટીની બહેનો આપ સ્ટેજ શોભાવવા મારા જ્ઞાતિજનોને નતમસ્તક વંદન, નમસ્તે. ખરેખર આજથી અઢી દાયકા પહેલા જે આજે મહિલા મંડળનું વાવેતર કર્યું અને બી રોપ્યા, એમાં ખૂબ જ સરસ રીતે સુચારુ રૂપે આજે 25 વર્ષ પૂરા થયા. જેમ મધ્યનો સૂરજ હોય અને એકદમ 25 વર્ષ એટલે ભર જુવાની, અને આ જુવાનીમાં અત્યાર સુધી બાળપણથી જુવાની સુધી ખૂબ જ સરસ રીતે બધા જ પ્રોગ્રામ થઈ રહ્યા છે. અને એકદમ કેને કે નિસ્વાર્થ ભાવે બધી બહેનો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર આપણા મુંબઈમાંથી બધી સમાજની બહેનો આમાં સંકળાયેલી છે અને ખૂબ જ પોતાનો તન મન અને ધનથી પોતાનો સહયોગ આપ્યો. અને અત્યાર સુધી જે એક વિચાર આવ્યો કે આ વિચાર તમને ક્યાંથી મળ્યો એમ, તો મારા બાળકો થોડા મોટા થયા અને મને એમ થયું કે કંઈક કરવું જોઈએ. તો જ્યારે પાટીદાર સંદેશ આવતો અને હું એ વાંચતી ત્યારે મુંબઈનો જ એક અહેવાલ નહોતો આવતો કે મહિલા મંડળનો, ત્યારે એમ થયું કે આ મહિલા મંડળની જરૂર છે. એટલે આ મહિલા મંડળની સ્થાપના કરવાનો વિચાર આવ્યો અને એમાં ચેલેન્જ મળી પ્રકાશભાઈ દ્વારા, એટલે મને પ્રેરણા મળી અને મેં એને સ્વીકારી અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ જ સરસ રીતે કામ ચલાવ 2000માં અમે કામ ચલાવ સમિતિ ચલાવી અને 2001થી મહિલા મંડળની સ્થાપના કરી. અને મહિલા મંડળની સ્થાપના કરવામાં પાછળ ઘણા બધાનું યોગદાન હોય, તો એવી રીતે અમને રામજીભાઈ અને મનસુખભાઈએ પ્રેરણા આપી કે તમે મુંબઈ મિલમાં મહિલા મંડળની સ્થાપના કરો. પણ અમે તો એવું વિચારતા હતા કે મુંબઈ મહિલા મંડળની ઘાટકોપરનું કરીએ, છતાં પણ એને બહુ સરસ રીતે પ્રેરણા આપી એટલે અમે મુંબઈ મહિલા મંડળની સ્થાપના કરી અને ખૂબ સરસ રીતે અમને એમાં સફળતા મળી. ને એમાં જયાબેન અને રજનીભાઈનો પણ ખૂબ સાથ અને સહકાર અમને મળ્યો અને સરસ રીતે સ્થાપના થઈ ગઈ. ને અત્યાર સુધી જે કમિટી આવી અને ખૂબ સરસ રીતે એને કાર્યો કર્યા અને સર્વાંગી વિકાસ માટે મહિલાઓની શિબિરો, બાળકોનો સર્વાંગી વિકાસ અને યુવાનો અને માતૃ પિતૃવનના એવા ઘણા બધા પ્રોગ્રામોથી શરૂઆત કરીને અત્યાર સુધી પ્રમાણે ખૂબ સરસ રીતે ચાલે છે. એમાં સૌ પ્રથમ તો મારી સાથે ગીતાબેન હતા અને ખૂબ સરસ રીતે એને મંત્રી પદ એને નિભાવ્યું. તેમજ વડીલ બહેનોએ પણ ખૂબ સહયોગ આપ્યો, ભલે પોતાનું
કેને નોલેજ ન હોય પણ એના એજ્યુકેશનના અભાવથી પણ પોતાના કોઠા સુધી અમને ખૂબ સરસ રીતે એને અમને માર્ગદર્શન આપ્યું અને આ રીતે અમારું ઓલું થયું. પણ આપણે એમ તરત જ પછી એમાંથી પ્રેરણા મળી અને કેન્દ્રીય સમાજ સુધી પહોંચ્યા અને પછી કેને કે આ કોઈ પણ પ્લેટફોર્મ હોય તો આપણને એના ઘણા બધા આપણને લાભ મળતા હોય. તો એવું હું મારા જીવનમાં અવર્ણનીય એવા 2 પ્રસંગો થયા કે સુષ્મા સ્વરાજ્ય ભેગું મને એકવાર બેસવાનું આ પાટીદાર વાડીમાં જ અવસર મળ્યો અને ત્યારબાદ બીકેસીમાં આપણા લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તિલક કરવાનો અને મીઠું મોઢું કરાવવાનું મને અવસર મળ્યો. તે ખરેખર હું ક્યારેય નહીં ભૂલી શકું કે અત્યારે સુધી આપણે કહીએ ને કે એને મળવા માટે આપણે તરસતા હોઈએ પણ છતાં પણ આવો સરસ અવસર ક્યારે મળ્યો? ત્યારે સમાજ વ્યવસ્થા હતી અને એમાંય મહિલા મંડળની સ્થાપના થઈ અને એટલે જ આ અવસર અમને મળ્યો. તો હું એને ખરેખર હંમેશા હું સમાજની અને મહિલા મંડળની ઋણી રહીશ અને જ્યારે પણ અમારે જેવું કામ હોય તો મહિલા મંડળ ચોક્કસ અમને યાદ કરે અને અમે એને કરાવશું. અને આ હિંમત અને પીઠબળ અને આત્મવિશ્વાસ મને જે વૈદિક સનાતન વૈદિક ધર્મથી મને મળ્યું અને હું ખરેખર એની પણ ઋણી રહીશ. તો અસ્તુ, ધન્યવાદ, નમસ્તે. મજામાં ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર કે જ્યારે આપણે શરૂઆત થઈ ને શરૂઆત કરીએ ત્યારે જ